અમદાવાદના શ્યામલ 4 રસ્તા પાસે ફરજ પરના પોલીસ કર્મચારી સાથે ગેરવર્તણૂક કરનાર મહિલા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ ઘટના 14 નવેમ્બરના રોજ બની હતી, જેમાં બંસરી ઠક્કર નામની મહિલાએ મહિલા પોલીસ કર્મચારી સાથે ઉગ્ર તકરાર કરી હતી। શ્યામલ 4 રસ્તા જેવા વ્યસ્ત વિસ્તારમાં ટ્રાફિક નિયમન દરમિયાન મહિલાએ પોલીસની કામગીરીમાં રૂકાવટ ઊભી કરી અશોભનીય વર્તન કર્યું હતું। આ મામલે ભોગ બનનાર મહિલા પોલીસ કર્મચારી હિંમત દાખવી આરોપી બંસરી ઠક્કર સામે ફરિયાદ નોંધાવી છે। बात करो तू क्या बोली कालू ना बोलो नहीं जाऊँ હાલમાં આ મહિલા વિરુદ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની તજવીજ શરૂ કરી છે, પરંતુ અમદાવાદ શહેરમાં આ ચર્ચાનો વિષય બન્યો છે। સુરતમાં એબીવીપીના કાર્યકરો ભાન ભૂલ્યા। કારોબારી બેઠક બાદ એબીવીપીના કાર્યકરોએ રેલી કાઢી, જેમાં કાર પર ઊભા રહી સીન સપાટા કરતા જોવા મળ્યા। સુરતમાં આયોજિત કારોબારી બેઠક બાદ એબીવીપીના કાર્યકરો શિસ્ત અને ભાન ભૂલીને રસ્તા પર જોખમી સ્ટન્ટ કરતા જોવા મળ્યા હતા। પોલીસની કોઈપણ પ્રકારની પરવાનગી લીધા વિના કાઢવામાં આવેલી આ કાર રેલીમાં કાર્યકરોએ ચાલુ ગાડીએથી બહાર ઊભા રહીને સીનસપાટા અને સ્ટન્ટ કરતા હતા, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। જાહેર માર્ગો પર ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરી લોકોના જીવ જોખમમાં મૂકનાર આ કાર્યકરો સામે હવે કાયદાનો સકંજો કસાયો છે। અલથાણ પોલીસે વાયરલ વિડીયોના આધારે તપાસ શરૂ કરી છે અને સ્ટન્ટબાજ કાર્યકરો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। શિસ્તની વાતો કરતા સંગઠનના કાર્યકરોની આ પ્રકારની બેજવાબદાર વર્તણૂકથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સુરતમાં આરોગ્ય વિભાગ તરફથી લેવાયેલા માખણ અને ઘીના નમૂના ફેલ થઈ ગયા। નમૂના ફેલ થતા આ એકમો પર હવે કાર્યવાહી હાથ ધરવામાં આવશે। સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા વરાછા, પૂર્ણા અને ઉધના વિસ્તારની વિવિધ ડેરીઓમાંથી લેવામાં આવેલા ઘી અને માખણના 6 નમૂના પરીક્ષણમાં ફેલ સાબિત થયા છે। આ નમૂનાઓને સબસ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં સૌથી આઘાતજનક બાબત છે કે ભગવાનના દીવા કરવા માટે વપરાતા ઘીમાં પણ ભેળસેળ જોવા મળી છે। લેબોરેટરી રિપોર્ટમાં ખુલાસો થયો છે કે આ ઉત્પાદનોમાં હૃદયરોગ જેવી ગંભીર બીમારીઓ માટે જવાબદાર એવા વેજ ફેટીનું મિશ્રણ કરવામાં આવ્યું હતું। લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતી આ ડેરીઓ સામે હવે તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। શુદ્ધતાના નામે વેચાતા આ પદાર્થો ઝેરી સાબિત થયા છે, ત્યારે લોકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે। સુરતના મજુરા વિસ્તારમાં પોંક પાર્ટીનું આયોજન કરાયું, જેમાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી પણ પહોંચ્યા। બોલ્યા, જૂની યાદો અને વાતો તાજી થઈ ગઈ। સુરતની મુલાકાતે આવેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાના મત વિસ્તાર મજુરા વિધાનસભામાં આયોજિત પરંપરાગત પોંક પાર્ટીમાં વિશેષ હાજરી આપી હતી। શિયાળાની ગુલાબી ઠંડીમાં પોંકનો સ્વાદ માણવા માટે તેઓ ખાસ કાર્યકરોની વચ્ચે પહોંચ્યા હતા। આ પ્રસંગે તેમણે હોદ્દાની ગરિમા બાજુ પર મૂકીને પાયાના કાર્યકરો સાથે બેસીને ગરમા ગરમ પોંક અને તેની સાથે લિજ્જતદાર ચટણીની મજા માણી હતી। કાર્યકરો સાથેના આ મિલન દરમિયાન હર્ષ સંઘવીએ પોતાના રાજકીય સફરના જૂના દિવસોને યાદ કર્યા હતા અને ભાવુક થયા હતા। તેમણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે પોંક ખાવાની સાચી મજા હંમેશા અંગત મિત્રો અને સ્નેહીજનોના વર્તુળમાં જ આવતી હોય છે। એક સામાન્ય નાગરિકની જેમ લોકો વચ્ચે ભળી જઈને તેમણે સુરતની ખાણીપીણીની સંસ્કૃતિને જીવંત રાખી હતી। આ મુલાકાત દરમિયાન તેમણે સ્થાનિક લોકોના પ્રશ્નો અને ઉત્સાહને પણ જાણ્યો હતો। હર્ષ સંઘવીએ સુરતની આ વિરાસત સમાન પોંકને પ્રોત્સાહન આપવા બદલ
તમામ આયોજકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત અમદાવાદને પ્રથમ મેક ઇન ઇન્ડિયા મેટ્રો ટ્રેન મળી. શનિવારે મુખ્યમંત્રી અમદાવાદને આ ભેટ આપી. અમદાવાદને દેશની પ્રથમ મેક ઇન ઇન્ડિયા મેટ્રો ટ્રેન મળી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શનિવારે કોલકાતા નજીક ટીટાગઢ રેલ સિસ્ટમ પ્લાન્ટમાં આ મેટ્રોનું સ્વાગત કર્યું છે. આ મેટ્રો ટ્રેન ટેકનોલોજી, સુરક્ષા અને ડિઝાઇનના ત્રણેય સ્તરે નવી પેઢીની છે. તે સંપૂર્ણપણે ડ્રાઈવરલેસ છે. તે હાઈ સેફ્ટી ફીચર્સ અને સ્ટેનલેસ સ્ટીલ બોડી ધરાવે છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડે પ્લાન્ટને કુલ 10 મેટ્રો ટ્રેનનો ઓર્ડર આપ્યો છે. પહેલી ટ્રેન થોડા દિવસમાં અમદાવાદ પહોંચશે, જ્યારે અન્ય 9 ટ્રેન 5-6 મહિનામાં મળશે. અમદાવાદને મળી રહેલી આ મેટ્રો ટ્રેન શહેરમાં મેટ્રો રેલ વ્યવસ્થાની વધતી માંગ અને લોકપ્રિયતાને પહોંચી વળવા સાથે પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમને સુગમ બનાવશે. વૈશ્વિક સ્તરે લાગુ પડતા તાજેતરના આંતરરાષ્ટ્રીય ધોરણો સાથે સુસંગત આ મેક ઇન ઇન્ડિયા ટ્રેન ગુજરાત માટે ગૌરવરૂપ બનશે. ટ્રેનના રંગ અને ઇન્ટેરિયરમાં ગુજરાતની સાંસ્કૃતિક ભાવના પ્રતિબિંબિત થાય છે, જે દરેકને ગૌરવની અનુભૂતિ કરાવે છે. કલકત્તામાં આરએસએસ વડા મોહન ભાગવતનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે સંઘને સેવા સંસ્થા સમજવી ભૂલ છે. કલકત્તામાં આયોજિત એક કાર્યક્રમમાં આરએસએસ વડા મોહન ભાગવતે સંઘના અસ્તિત્વ અને તેની કાર્ય પદ્ધતિ અંગે મહત્વની સ્પષ્ટતા કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સંઘને માત્ર એક એવી સેવા સંસ્થા સમજવી એ મોટી ભૂલ છે, કારણ કે સંઘનું કાર્ય તેનું ઘણું વ્યાપક છે. મોહન ભાગવતે ખેદ વ્યક્ત કર્યો કે કેટલાક લોકો સંઘને માત્ર ભાજપના દ્રષ્ટિકોણથી જુએ છે, જે તદ્દન ખોટું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે સંઘ એક સ્વતંત્ર વિચારધારાવાળું સંગઠન છે અને તેને સમજવા માટે અન્ય કોઈ સંસ્થા સાથે તુલના કરવી અયોગ્ય છે. સંઘ કોઈ રાજકીય પક્ષની પૂરક સંસ્થા નથી, પરંતુ રાષ્ટ્ર નિર્માણ માટે સમર્પિત સ્વયંસેવકોનું એક સંગઠન છે. મોહન ભાગવતના મતે સંઘને મૂળભૂત મૂલ્યો અને ઉદ્દેશોના આધારે જ સમજવું જોઈએ, નહીં કે રાજકીય ચશ્માના આધારે.